નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયમાં લેસન નંબર 2 સ્મૃતિ રસ સુધાનો અભ્યાસ કરીશું. હવે સ્મૃતિ રસ સુધા મતલબ સ્મૃતિઓની રસ સુધા. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. જો સ્મૃતિ મતલબ કે સ્મરણ કરવું એટલે યાદ કરવું, સ્મૃતિ કરવી. હવે સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયનો સમાવેશ થાય છે તેના મુખ્ય 3 વિભાગ છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. હવે આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મનો સમાવેશ થાય છે, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો, પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. આ માત્ર તમારા નોલેજ માટે છે. હવે જુઓ, આપણા સ્મૃતિરસ સુધામાં 8 શ્લોકો આવેલા છે અને આ 8 શ્લોકોમાં પ્રથમ શ્લોકમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિના 4 તબક્કા વર્ણવ્યા છે. પછી બીજા શ્લોકમાં છે સમાજમાં સ્ત્રીઓની, નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ. ત્રીજા શ્લોકમાં છે જ્ઞાન અર્જનની પ્રક્રિયા. ચોથામાં વિપ્ર મતલબ બ્રાહ્મણના અધ્યયનનું અને પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવે છે. છઠ્ઠા શ્લોકમાં દુરાચારના પરિણામ બતાવે છે, મતલબ ખરાબ આચરણ. સાતમા શ્લોકમાં આચારનું પરિણામ મતલબ સારું આચરણ, સદાચાર. અને છેલ્લા 8મા શ્લોકમાં સુખ અને દુઃખની પરિભાષા મતલબ વ્યાખ્યા કેવી હોય છે તેની વાત કરવામાં આવી છે. હવે આપણે આપણા શ્લોકો તરફ જઈશું. હવે જો આપણે આપણો પહેલો શ્લોક જોઈશું. અધર્મેણૈધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તત સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. અને આ શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. હવે જુઓ, આ શ્લોકનું આપણે ભાષાંતર કરીશું. જો હવે એમાં અધર્મેણ મતલબ અધર્મેણનો અર્થ થાય છે અધર્મથી. દરેક શ્લોકના પાછળ દરેક શ્લોકનું ભાષાંતર શબ્દાર્થ સાથે મૂકેલું જ છે, જે તમારે જોઈ લેવું અને નોટ્સમાં ઉતારી લેવું. અત્યારે હું તમને એનું ભાષાંતર સમજાવું છું. હવે જુઓ, એ ધતે અધર્મેણ, એ ધતે અધર્મેણ પ્લસ એ ધતે એવું થાય છે. તો એ ધતે મતલબ વધે છે, સુખી થાય છે. ભદ્રાણી, ભદ્રાણી મતલબ કલ્યાણ. પશ્યતિ મતલબ જોવું. જયતિ મતલબ જીતે છે. સપત્નાન, સપત્નાન મતલબ શત્રુઓને. તતઃ મતલબ પછી. અને વિનશ્યતિ મતલબ નાશ પામે છે. હવે જો તેનું ભાષાંતર જોઈએ આપણે કે અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે અને છેવટે તેના પરિવાર સહિત તેનો નાશ થાય છે. મતલબ જો અધર્મી મતલબ અસત્ય બોલવું. જેમ તમે તમારી જ વાત કરી લઈએ કે તમારી કોઈક ભૂલ થઈ ગઈ છે, તમે તમારા મમ્મી પપ્પા આગળ ખોટું બોલો છો અને એ વાતને છુપાવો છો, ત્યારે તમને કોઈ કંઈ કહેતું નથી એટલે તમે કેવા ખુશ થઈ જાઓ છો કે હા, કોઈને કંઈ ખબર પડી નહીં, હું જીતી ગયો. પછી તમે એ કરતાં કરતાં એક પછી એક જુઠ્ઠું બોલતા થઈ જાઓ છો. અને પછી જ્યારે બધાની સામે સત્ય બહાર આવે છે ત્યારે એનું પરિણામ બહુ ભયંકર હોય છે. તો એક વાત સમજી લેવું કે ક્યારેય કોઈ વાત છુપાવવી નહીં, કારણ કે સત્ય હંમેશા બહાર આવ્યા વિના રહેતું નથી, તે બહાર આવે જ છે. જુઓ, જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો તેને કાઢી નાખવો જોઈએ. જો તમે તેને કાઢો નહીં તો એ કાંટો તમને પગમાં દુખ્યા જ કરે. એ પછી એમાંથી એક નાની કણી બને ને થોડું વધતું જાય ને તમારા પગમાં કોવાટ થતો જાય ને પછી એક દિવસ એવો આવે કે તમારે પગ કપાવવાનો વારો આવે.
તો એના કરતાં બેટર છે કે આપણે જ્યારે આપણને કાંટો વાગે છે ત્યારે જ એ કાંટો આપણે નીકાળી દેવો જોઈએ. ભલે થોડું દુઃખ થાય, તકલીફ પડે, પણ એ તકલીફ બેટર છે કે જે આપણને પાછળ ફ્યુચરમાં તકલીફ પડવાની હોય. અને આ વાત તમને જેમ જેમ તમે મોટા થતા જશો, લાઈફમાં તમારે મેચ્યોર બનશો, એમ આ વાત તમને સમજાશે. અને આ સમજવા જેવી વાત છે. જો હું ફરીથી એનું ભાષાંતર કરું છું કે અધર્મથી પુરુષ પહેલાં સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે અને છેવટે પરિવાર સહિત તેનો નાશ થાય છે. સમૂળગો, મૂળ સહિત મતલબ પરિવાર સહિત. હવે જુઓ આપણે બીજો શ્લોક જોઈશું, જેમાં સ્ત્રીઓની સમાજમાં સ્થિતિની વાત કરવામાં આવી છે. તો જો સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કરયા વ્યયે ચામુક્ત હસ્તયા. આ પણ મનુસ્મૃતિમાંથી શ્લોક લેવામાં આવ્યો છે. હવે જુઓ એમાં કે પ્રહષ્ટયા મતલબ આનંદિત, પ્રસન્ન. ભાવ્યમ મતલબ બનવું જોઈએ. ગૃહ કાર્યેષુ મતલબ ઘરના કામોમાં. દક્ષયા મતલબ કુશળ, હોશિયાર. સુસંસ્કૃતોપસ્કરયા મતલબ સુસંસ્કૃત મતલબ બધી જ સારી રીતે બનાવવામાં આવેલી સાધન સામગ્રીવાળી, મતલબ સારું રાચરચીલું. વ્યય મતલબ ખર્ચમાં. ચામુક્ત હસ્તયા, એટલે અને અમુક્ત હસ્તયા મતલબ મુક્ત નથી તે. મતલબ જો શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી ઘર ખર્ચમાં કરકસરયુક્ત બનવી જોઈએ. જેમ તમારી મમ્મી હોય છે કે તમારા પપ્પાનો ગમે તેટલો ઓછો પગાર હોય છતાં પણ તે કરકસરપૂર્વક તમારું ઘર ચલાવે છે, અને સારી રીતે પણ. કે 10,000 પગાર હોય તો એ કઈ રીતે કેટલું વાપરવું અને કેટલી બચત કરવી એ પ્રમાણે એણે આખું શિડ્યુલ બનાવેલું હોય છે. તમે કોઈ વાર તમારા મમ્મીની પાસે બેસીને આ બધું વાત સમજજો તો તમને ખબર પડશે કે તમારી મમ્મી કેટલી કરકસરયુક્તથી ઘર ખર્ચ ચલાવે છે અને એમાંથી પાછી બચત પણ કરે છે. જે પૈસાવાળા છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લોકો મિડલ ક્લાસમાંથી આવે છે એ લોકોની વાત છે કે આ વસ્તુ તમારે તમારી મમ્મી પાસેથી શીખવી ખાસ જરૂરી છે. એમાંય ખાસ છોકરીઓ માટે કે એ લોકોએ એમની મમ્મી પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે કે આપણી મમ્મી કેટલું કામ કરે છે. અને જો ગુજરાતીમાં કહેવત છે કે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા જોઈએ, અને આ સાચી વાત છે. તો જો એનો આપણે ભાષાંતર જોઈ લઈએ કે નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યમાં કુશળ, સુસંસ્કૃત, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. જો કેવું હોવી જોઈએ? પ્રસન્ન, હંમેશા ખુશ રહેવાવાળી. મતલબ મોઢાના એના ભાવ ખુશ હોવા જોઈએ, હસમુખી હોવી જોઈએ. પછી ઘરના કામોમાં કુશળ, હોશિયાર હોવી જોઈએ. પછી સુસંસ્કૃત મતલબ સંસ્કારી હોવી જોઈએ. પછી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી મતલબ ઘરમાં ચોખ્ખું રાખવાવાળી, ગંદુ ના હોવું જોઈએ. અને ખર્ચમાં કરકસરયુક્ત, અમુક્ત હસ્તા મતલબ કરકસરવાળી હોવી જોઈએ, વધારે પડતો ખર્ચો કરનારી હોવી જોઈએ નહીં. અને આવું સ્ત્રીએ બનવું જોઈએ તો જ એનું મકાનમાંથી ઘર બને છે. 4 દિવાલોને મકાન કહેવાય, પણ જે આપણે બધા સાથે પ્રેમથી રહીએ છીએ સારી રીતે એ ઘર કહેવાય. અને આપણે બધા ઘરમાં રહીએ છીએ અને ઘર એક સ્ત્રી જ બનાવી શકે છે. હવે જુઓ આપણે ત્રીજો શ્લોક જોઈશું. તો જો ત્રીજા શ્લોકમાં શું હતું? જ્ઞાનોપાર્જનની વાત હતી. તો જો એમાં વેદસ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપ તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. જો વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે એવું કહેવામાં આવે છે. પંચધા મતલબ 5 પ્રકારનું. જો
વેદસ્વીકરણમ, વેદસ્વીકરણમ મતલબ વેદોને માન્ય રાખવા તે. પૂર્વમ મતલબ પહેલા. જપ મતલબ જાપ કરવું. તદ્દાનમ, તત પ્લસ દાનમ એટલે તે દાન. ચૈવ, ચ પ્લસ એવ સંધિ છે આ બધી, એનો મતલબ થાય અને. શિષ્યોભ્યો તો શિષ્યોને, વિદ્યાર્થીઓને. અને વેદાભ્યાસ મતલબ વેદોનો અભ્યાસ, વેદોનું અધ્યયન. હિ મતલબ જ, એટલે હવે એનું ભાષાંતર કરીએ આપણે. તો જુઓ, વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. કયા કયા 5 પ્રકારો? તો સૌથી પહેલાં વેદોનો સ્વીકાર કરવો, એનું મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો, અને છેલ્લે ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. હવે જો વેદોનો 5 પ્રકારથી અભ્યાસ થાય. મતલબ વેદ મતલબ આપણે જે જ્ઞાન લઈએ છીએ એની વાત કરવામાં આવી છે, કે તમને જે વિદ્યા પ્રાપ્ત થાય છે તો સૌ પહેલાં એનો સ્વીકાર કરવો. મતલબ તમે પોતે આ વિદ્યાને સ્વીકાર કરવા માટે તૈયાર હોવા જોઈએ, મનથી તૈયાર હોવું જોઈએ. પછી એનું મનન કરવું, ચિંતન કરવું આપણે કહીએ છીએ. પછી એનો અભ્યાસ કરવો ઊંડો, એક ચિત્તથી. પછી એનો જાપ કરવો, જેમ આપણે ચોટલી બાંધીને વાંચવા બેસી જવું એવું કહીએ છીએ ને, એવું એનો જાપ કરવો. અને છેલ્લે જાપ કરવો મતલબ ને પોતાની જિંદગીમાં પણ ઉતારવું જે આપણે કંઈ શીખીએ છીએ. અને છેલ્લે તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. મતલબ આપણે જે આપણી પાસે નોલેજ રહેલું છે, જે આપણી પાસે જ્ઞાન છે, જે આપણી પાસે વિદ્યા છે, એનું બીજાઓને દાન કરવું. મતલબ બીજાઓને શીખવાડવું. તો એનાથી વિદ્યા આપણી વધે છે. તમે કોઈ પણ વસ્તુને એક બાજુ સંગ્રહ કરીને રાખો ને તો બધી વસ્તુ ભૂલાઈ જાય. તો એ વિદ્યાને તમારે વેચતા રહેવું જોઈએ. જેમ જેમ વેચતા રહેશો એમ તમારી વિદ્યા વધતી જશે. એવું નહીં કે હું એને કંઈક શીખવાડીશ તો પછી એ મારાથી આગળ જતું રહે, એવું ના હોય. તમે એને શીખવાડશો તો એનાથી થ્રુ તમને પણ નોલેજ વધશે. અને આ જ કામ કરવું જોઈએ. મતલબ વેદોનું અધ્યયન 5 પ્રકારે થાય છે. હવે આપણે ચોથા શ્લોક તરફ જઈશું. જો એમાં ચોથો શ્લોક, યથા કાષ્ઠમયો અસ્તિ યચ્ચ ચર્મમયો મૃગ યચ્ચ વિપ્રો ન ધિયાન ત્રયસ્તે નામ ધારકઃ. આ વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવેલો છે શ્લોક. હવે જો કાષ્ઠમયમ મતલબ લાકડામાંથી બનેલો, હસ્તી મતલબ હાથી, ચર્મમય મતલબ ચામડામાંથી બનેલો, મૃગ મતલબ મૃગ કે હરણ જે કોઈ, વિપ્ર મતલબ બ્રાહ્મણ, જાણકાર, વિદ્વાન જે કોઈ તમે, અનધિયાન વિપ્ર પ્લસ અનધિયાન. અનધિયાન મતલબ વેદાંગ ન જાણનારો મતલબ અભણ. ત્રયસ્તે તે 3 જણા, અને નામધારકા માત્ર નામ ધારણ કરનારા. હવે જો મતલબ કહેવા પૂરતા, આપણે કહીએ છીએ ખાલી કહેવા પૂરતા એવું. હવે જો એનું ભાષાંતર જોઈ લઈએ આપણે. તો લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને જે વેદાંગ ન ભણેલો હોય તે વિદ્વાન, એ 3 માત્ર નામ ધારણ કરનારા હોય છે. કયા 3 જણાની વાત કરી છે? કે આ 3 ખાલી નામ પૂરતા જ હોય, કંઈ કામના હોય નહીં એવું કહેવા માગે છે. તો કયા 3 જણા? તે લાકડાનો બનેલો હાથી મતલબ કંઈ કામનો જ નહીં. લાકડાનો બનેલો હાથી શું કામ કરે તમારું? કંઈ નહીં, ખાલી 100 પીસ. મતલબ એ કહેવા પૂરતો હાથી કહેવાય, બાકી કંઈ કામનો નહીં. પછી જો ચામડે મઢેલું હરણ, ચામડામાંથી બનાવેલું હરણ હોય એમનેમ ખાલી, તો એ કોઈ મતલબ નથી રહેતો. અને વેદાંગ ન ભણેલો વિદ્વાન મતલબ જે અભણ છે એવો કોઈ બ્રાહ્મણ હોય તો કોઈ મતલબ નથી એનો.
તમે એવા બ્રાહ્મણને લાવીને શું તમે પૂજાપાઠ કરાવવાના છો? કંઈ નહીં. મતલબ આ ત્રણેય જણા માત્ર નામ ધારણ કરનારા છે, બાકી કંઈ કામમાં આવતા નથી એવું સમજાવવામાં આવે છે. હવે જો આપણે 5મો શ્લોક જોઈએ. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાન્યેન સંયુક્તમ એવમ તપચ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. અને આ વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવેલો છે શ્લોક. હવે જુઓ, યથાન્નમ, યથા પ્લસ અન્નમ સંધિ છે, જેમ અન્નથી. મધુ સંયુક્તમ, મધુ સંયુક્તમ મતલબ મધથી સંયુક્ત, મધથી યુક્ત, મધુ મતલબ મધ. વાનેન, વા પ્લસ અન્નેન મતલબ અનાજથી. સંયુક્તમ મતલબ જોડાયેલું. એવમ આ રીતે. તપચ્ચ, તપ, તપ પ્લસ ચ તપ. સંયુક્તમ મતલબ જોડાયેલું. ભેષજમ મતલબ ઔષધ, દવા. અને મહત મતલબ મોટું, મહાન, બહુ મોટું હોય ને એની માટે વાત કરી છે. તો જો આનું ભાષાંતર જોઈ લઈએ આપણે. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. જુઓ, મધથી યુક્ત અન્ન, મધથી યુક્ત અન્ન હોય એટલે મધવાળું અન્ન હોય તો કેટલું મીઠું હોય. મધ સ્વીટ હોય છે, મીઠું હોય છે, આપણને ખબર છે. તો મધથી યુક્ત અન્ન હોય કે અન્નથી યુક્ત મધ હોય, બંને એક જ કહેવાય. એમ વિદ્યા વડે જોડાયેલું તપ મતલબ વિદ્યા સાથે જોડાયેલું તપ મતલબ તમે જે ચોટલી બાંધીને એક સ્થિર થઈને, એક ચિત્ત થઈને જે વિદ્યા ગ્રહણ કરો છો. મતલબ પહેલાં જમાનામાં જો આપણે સાંભળેલું છે, જોયેલું છે ટીવીમાં કે બધા ઋષિ મુનિઓ તપ કરતા હતા એક ચિત્ત થઈને, એક પગ પર ઊભા રહીને. તો કેટલું એમનું મન કંટ્રોલમાં હતું, એ તપ કહેવાય. તો આપણે પણ વિદ્યા એ રીતે ગ્રહણ કરવાની છે, એક ચિત્ત કરીને. એવું નહીં કે આપણે બુક્સ લઈને બેઠા છે ને આપણે ચારે બાજુ ધ્યાન, ઘરમાં બધા શું કરે છે ને મોબાઈલ બાજુમાં પડે તો રમી જવાના ને વાંચવાનું ને આપણું મન ક્યાંય ફરતું હોય ને ચોપડી આપણી આગળ હોય ને. પણ એવું ઘણીવાર કે આપણે સૂઈ ગયા હોય ને ચોપડી આપણી ઉપર સૂઈ ગઈ હોય, એવું નહીં. પણ એ જેમ આપણે એક તપ કરવા બેઠા છીએ એ રીતે વિદ્યા ગ્રહણ કરશો તો ચોક્કસ એનું પરિણામ તમને મળશે જ. કે આ મોટું, સૌથી મોટું ઔષધ કહેવાય, દવા કહેવાય છે. અને દવા તો એનું કામ કરે જ છે, આપણને ખબર જ છે બધાને. તો તમારે લોકોએ પણ આ રીતે વિદ્યા ગ્રહણ કરવાની છે. એક તપ કરવા બેઠા છો એ રીતે કે લાઈફમાં તમારો આ જ ટાઈમ છે તમારી લાઈફને સેટ કરવાનો. આ 1 વર્ષ તમે જો ચૂકી ગયા, પૂરી લાઈફ તમારે પસ્તાવાનું છે. અને આ 1 વર્ષ સાચવી લીધું મતલબ તમારી પાછળની લાઈફ સુખી છે. તો બધાએ એક તપ કરવા બેઠા છો, બસ આટલું વર્ષ એ રીતે જ તમારે વિચારી લેવાનું છે. હવે જુઓ આપણે આગળનો શ્લોક જોઈએ, 6થો શ્લોક. તો જો એમાં શું છે કે દુરાચારોહી પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ તો અલ્પાયુરેવ ચ. અને આ શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. જો આમાં શું કહ્યું છે કે દુરાચાર મતલબ દુષ્ટ આચરણ, જે ખરાબ વર્તન કરે છે એની વાત કરી છે. તો લોકે મતલબ લોકમાં, નિંદિત મતલબ નિંદાને પાત્ર, દુઃખ ભાગી મતલબ દુઃખી, વ્યાધિ તો અલ્પાયુરેવ મતલબ વ્યાધિત પ્લસ અલ્પાયુ પ્લસ એવ મતલબ રોગી, વ્યાધિવાળો મતલબ રોગી, અલ્પાયુ મતલબ ટૂંકું આયુષ્ય, ઓછી ઉંમર. ચલો એનું ભાષાંતર જોઈએ હવે. કે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને સતત તે
દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો બને છે. જો દુરાચારી માણસની વાત કરી છે કે જે ખરાબ વર્તન કરે છે તેવા લોકો સંસારમાં હંમેશા નિંદાપાત્ર બને છે. મતલબ તમે સમજી લો કે તમે કોઈ ડ્રિંક કરીને આવો છો તો બધા શું તમારી વાહવાહી કરે, તમને સારું બોલે કે હા સરસ સારું કામ કર્યું તે, એવું કે તમને ના, તમે નિંદાપાત્ર બનો છો, તમારી ઇજ્જત રિસ્પેક્ટ કોઈ કરતું નથી. તો એ જ વસ્તુ સમજાવી છે કે દુરાચારી પુરુષ સંસારમાં નિંદાપાત્ર બને છે, તે સતત નિરંતર દુઃખ પામનાર બને છે, તે રોગી રહે છે, મતલબ નવા રોગો એનામાં થાય છે. અને રોગી હોય માણસ મતલબ એ ટૂંકા આયુષ્યવાળો બને છે. બરાબર. તો આ શ્લોકમાં તમને આ વસ્તુ સમજાવી છે. હવે આપણે 7મો શ્લોક જોઈશું. જો હવે આપણે 7મો શ્લોક જોઈશું. આચારાત લબ્ધે યાહુ યાચારાત ઈપ્સિતા પ્રજા આચારાત ધનમક્ષયમ આચારો હંત્ય લક્ષ્મણમ. આ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો શ્લોક છે. હવે જો આચારાત મતલબ સારું આચરણ, લબ્ધે મતલબ પ્રાપ્ત કરે છે, આયુ મતલબ ઉંમર, આયુષ્ય, ઈપ્સિતા મતલબ ઈચ્છેલું, ધનમ અક્ષયમ, ધનમ મતલબ ધન અને અક્ષયમ મતલબ ક્ષય વિનાનું, અંત્ય લક્ષણમ, હંતી એટલે હણે છે, મારે છે, અને અલક્ષણમ મતલબ અનિષ્ટ લક્ષણ, અપલક્ષણ. હવે એનું આપણે ભાષાંતર જોઈશું. તો જો સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. તો જો સદાચાર સારા આચરણની વાત કરી છે કે જેમ ખરાબ આચરણવાળો માણસ નિંદાપાત્ર બને છે એમ સારા આચરણવાળો મનુષ્ય લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. પછી સારા આચરણથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. મતલબ જો તમારા મા બાપ સંસ્કારી હોય છે તો પાછળ એમના સંતાનો પણ સંસ્કારી બને છે. કે કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, એ પ્રમાણે તમારા મા બાપ સંસ્કારી હોય તો તમે લોકો પણ સંસ્કારી જ હોવ છો. પછી એ પ્રમાણે આગળ જોઈએ તો કે સદાચારથી અખૂટ ધન મળે છે, મતલબ ધનની પ્રાપ્તિ થાય છે, અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે, મતલબ તમારા જે અનિષ્ટ લક્ષણો છે, ખરાબ લક્ષણો છે એનો નાશ થાય છે. હવે જો આપણે 8મો શ્લોક જોઈશું. સર્વમ પર્વસમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. આ પણ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલું છે. હવે જો પર્વસમ મતલબ પારકાને આધીન હોય, પરાધીન. સર્વમ મતલબ બધું, સર્વમાત્મવશમ મતલબ બધું, અને આત્મવશમ મતલબ પોતાને વશ હોય એવું, સ્વાધીન પરાધીન. એતદ મતલબ આ, અને વિદ્યાત મતલબ જાણવું જોઈએ, સમજવું. સમાસેન મતલબ ટૂંકમાં, સંક્ષેપમાં. લક્ષણ મતલબ વ્યાખ્યા, લક્ષણ. સુખ દુઃખ યોહો, સુખ અને દુઃખ બંનેની. જુઓ હવે એનું આપણે ભાષાંતર કરીએ. તે કે પારકાને વશ હોય તે બધું જ કાર્ય દુઃખરૂપ હોય છે, અને પોતાને વશ હોય એવું બધું સુખરૂપ હોય છે. તો સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. હવે જો શું સમજાવે છે કે પારકાને વશ હોય એવું એ બધું જ દુઃખરૂપ હોય. મતલબ સાચી વાત છે કે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તે વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો નહીં, કારણ કે તે બીજાની પાસે છે. જો તમારી પાસે હોય તો તે બધું સુખરૂપ હોય. જો મતલબ સમજી લો કે તમારા પૈસા છે, તમે બીજાને ઉછીના આપેલા છે
હવે જ્યારે તમારે ઇમરજન્સીમાં જરૂર પડી છે તો કદાચ એવું પણ બને કે સામેવાળો તમને એવું કહી દે કે મારી પાસે નથી, તો તમારા પૈસા હોવા છતાં પણ તમારે દુઃખનો સામનો કરવો પડે છે, મતલબ દુઃખી છો તમે. તો આ જ રીતે એ જ વસ્તુ સમજાવે છે કે પારકાના હાથમાં રહેલું બધું જ દુઃખરૂપ હોય. જે તમારી પાસે છે એ જ તમારે સુખરૂપ છે. અને આ જ વસ્તુ તમારે સમજવાની છે કે આપણે બીજા ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ નહીં. આપણે પોતાની કાબલિયત કેટલી છે, આપણે કેટલું કરી શકવાની તાકાત ધરાવીએ છીએ, એ જ વસ્તુ તમારે સમજવાની છે. અને એના જ ઉપર તમારે આગળ વધવાનું છે, તમારા પોતાના બળ ઉપર, નહીં કે બીજાના. મારા પપ્પાને બહુ રૂપિયા છે તો મને કશો વાંધો નથી, એવું નહીં. તમારી તાકાત કેટલી છે કમાવાની, કે તમારી તાકાત કેટલી છે આગળ વધવાની, એ પ્રમાણે તમારે ચાલવાનું છે, બીજા કોઈ ઉપર ડિપેન્ડ રહીને નહીં. અને આ જ વસ્તુ તમને આમાં સમજાવવામાં આવી છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. મેં આ બધાનું ભાષાંતર પાછળ મૂકેલું જ છે, જે તમારે જોઈ લેવું. બરાબર? જુઓ, હવે આપણે સ્વાધ્યાય જોઈશું. એમાં છે પહેલું, યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત. હવે એમાં ફર્સ્ટ નંબરનો જોઈ લઈએ. અધર્મણે જતે તાવતત કિમ પશ્યતિ. તો ભદ્રાણી, એનો આન્સર થાય છે ભદ્રાણી. સેકન્ડ નંબર, વેદાભ્યાસોઈ, તો એનું થાય છે આન્સર પંચદા. થર્ડ નંબર, આચાર કિમ હંતિ, તો અલક્ષણમ. 4 નંબર, અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે, તો આચારાત. અને 5 નંબર, સર્વમ આત્મવશમ, તો આત્મવશમ સુખમ. હવે ક્વેશ્ચન નંબર 2, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષાયા ઉત્તરાણી લિખત. સંસ્કૃતમાં આન્સર આપવાના છે. તો એમાં પહેલું છે કે ત્રય નામ ધારકા. તો કયા 3 હતા નામ ધારકાવાળા? તો કાષ્ટમય અસ્તિ, ચર્મમય મૃગ અને અનધિયાન વિપ્રહ. એતે ત્રય નામ ધારકા સંતિ. સેકન્ડ નંબર, महत भेषजम किम अस्ति, तो तपसा संयुक्तम विद्या महत भेषजम अस्ति. હવે આપણે જો હવે આગળ થર્ડ નંબર, દુઃખ ભાગી કહ અસ્તિ, તો દુરાચાર પુરુષ દુઃખ ભાગી અસ્તિ, દુરાચાર પુરુષ. 4 નંબર, આચારાત કિમ કિમ લપતે, તો આચારાત આયુ ઈપ્સિતા પ્રજા અક્ષયમ ધનમ ચ લભતે. અને 5 નંબર, સર્વમ પરવશમ કિમ અસ્તિ, તો સર્વમ પરવશમ દુઃખમ અસ્તિ. પરવશમ દુઃખમ અને આત્મવશમ સુખમ. ઓકે. હવે જુઓ ક્વેશ્ચન નંબર 3, માતૃભાષામાં વિગતે ઉત્તર આપવો. તો આ બધા આન્સર તમારે 2-3 લાઇનમાં થશે. તો જો એમાં પહેલો છે, અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે. તો અધર્મી પુરુષની કેવી ગતિ થાય છે? તો પહેલાં તો તે શું કરે છે? પ્રગતિ કરે છે. પછી સુખ સમૃદ્ધિમાં કેટલાક દિવસો વિતાવે છે. પછી પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. અને છેલ્લે તેનો પરિવાર સહિત શું થાય છે? સર્વનાશ થાય છે. હવે સેકન્ડ નંબર, કોણ માત્ર નામને જ ધારણ કરે છે? તો લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદાંગો ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ. આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે. થર્ડ નંબર, કેવો પુરુષ અલ્પાયુ બને છે? તો દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પાયુ બને છે. 4 નંબર, માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? તો માણસ દુરાચારના કારણે સતત દુઃખ ભોગવે છે. બરાબર? હવે જો આપણે 4 નંબર,
સમીક્ષાત્મક નોંધ લખો. હવે તમારે સમીક્ષાત્મક નોંધ શોર્ટ નોટની જેમ લાંબી લખવાની છે ને પણ ગુજરાતીમાં જ આવશે. તો એમાં જો પહેલું છે કે અધર્મ આચરણનું અંતિમ પરિણામ. આ તમારે ડિટેલ્સમાં લખવાનું છે કે એનું શું પરિણામ આવે છે. બરાબર. પછી સેકન્ડ નંબર, નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. આ તમારું આઈએમપી જેવું છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને થર્ડ નંબરનું એ પણ વેદાભ્યાસના 5 સોપાનો. આ પણ તમારે આઈએમપી છે. એટલે આ બંને વસ્તુ તમારે શોર્ટ નોટો તૈયાર કરી દેવાની છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું. જુઓ હવે 5 નંબર જોડકા છે. તો જોડકામાં કઈ રીતે કરશો જુઓ. સદા પ્રષ્ટય ભાવ્યમ, તો ગૃહ કાર્યસુ દક્ષયા, તો આમાં 1 નંબર આવશે. પછી યથા કાષ્ઠમયો અસ્તિ, તો યચ ચર્મયો મૃગમ 2 નંબર. યથાન્નમ મધુ સંયુક્તમ, તો મધુ વાન્યેન સંયુતમ મતલબ 3 નંબર. ને તદ્દાનમ ચૈવ શિષ્યભ્ય, તો વેદાભ્યાસો હિ પંચધા. બરાબર. અને હવે છેલ્લે નીચેના શ્લોકોની પૂર્તિ કરો. જે સ્વાધ્યાયમાં તમારા શ્લોક પૂર્તિ આપેલી હોય એ બધા જ શ્લોકો તમારે તૈયાર કરવાના રહેશે, જે એક્ઝામમાં શ્લોક પૂર્તિમાં પૂછાશે. આ વસ્તુ બધાએ ખાસ યાદ રાખવી કે જે શ્લોકોના સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ આપેલી હોય તમારે એ જ શ્લોકો તૈયાર કરવાના, બીજા એક્સ્ટ્રા કોઈ કરવાની જરૂર નથી. તો આ લેસનમાં 4 શ્લોકો આપેલા છે. આ 4 શ્લોકો તમારે તૈયાર કરવા જરૂરી છે કે આમાંથી જ તમારે શ્લોક પૂર્તિમાં આવી શકે છે. બરાબર. તો આ રીતે તમારે નોટ્સ બનાવી દેવી. અને મેં તમને પહેલાં પણ કહ્યું છે કે શ્લોકોની નોટ્સ બનાવતા સૌથી પહેલાં શ્લોક, શબ્દાર્થ અને એનું ભાષાંતર, આ રીતે કમ્પલસરી બધાએ લખવું અને નોટ્સ બનાવીને પછી સ્વાધ્યાય લખવું. બરાબર. ચલો હવે અહીં આપણું લેસન પૂરું થાય છે.